દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો છે। વડોદરા સ્ટેશન પર મુસાફરો પરેશાન। દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે રેલવે વ્યવસ્થા પર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે। મુંબઈ જતી અનેક ટ્રેનોના રૂટ અને સંચાલન પ્રભાવિત થતાં વડોદરા રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ ગયા છે। મુસાફરોનો આક્ષેપ છે કે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે, પરંતુ પૂરતી માહિતી અને સહાય મળી રહી નથી। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ, વાપી, નવસારી અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અમદાવાદ અને દિલ્હીથી મુંબઈ જતી અનેક ટ્રેનોના સંચાલન પર સીધી અસર પડી છે। રેલવે તંત્ર દ્વારા કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને વડોદરા રેલવે સ્ટેશન પર જ અટકી જવાની ફરજ પડી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ કેટલાક મુસાફરોએ આક્ષેપ કર્યો છે કે તેમની ટ્રેનની સ્થિતિ, આગળની વ્યવસ્થા અથવા વૈકલ્પિક મુસાફરી અંગે સંતોષકારક માહિતી મળી રહી નથી। ભાવનગર સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી મુંબઈ જવા નીકળેલા મુસાફરો 7 થી 8 કલાકથી સ્ટેશન પર રાહ જોઈ રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે। સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરોના કારણે ભારે ભીડ જોવા મળી રહી છે। મુસાફરોની માંગ છે કે રેલવે તંત્ર માત્ર હેલ્પ ડેસ્ક સુધી મર્યાદિત ન રહે, પરંતુ સમયસર માહિતી, વૈકલ્પિક વ્યવસ્થા અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે, જેથી મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરોને રાહત મળી શકે। રદ થવાની તૈયારીમાં છે। શું અત્યારે અહીંયા હેલ્પ ડેસ્ક શરૂ કરાયો છે? કેટલી મદદ મળી રહી છે? એ કે જ્યારે ટ્રેન ચાલુ થશે ત્યારે તમે જઈ શકશો કે ત્યાં સુધી 7 કલાકથી હેરાન છીએ અમે। 7 કલાકથી હેરાન છો, હવે શું કેવી રીતે જશો? હવે આ ખબર નહીં, હવે કુદરતી છે, ક્યારે જશો, આજે જશું, કાલે જશું। કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર? ના સાહેબ, કાંઈ નહીં। મારે બોમ્બે પહોંચવું છે, જોવું મીટિંગ છે, કાલથી સ્ટાર્ટ થાય છે। હું નીકળ્યો છું, નડિયાદથી આવ્યો, પણ નડિયાદથી બધી 3 ટ્રેન કેન્સલ થઈ ગઈ। ગુજરાત સુપરફાસ્ટનું બુકિંગ હતું એ કેન્સલ થઈ ગઈ, ડબલ ડેકર કેન્સલ થઈ ગઈ અને કર્ણાવતી કેન્સલ થઈ ગઈ। ઓલમોસ્ટ બધી ટ્રેન કેન્સલ થઈ ગઈ। મારા એક રિલેટિવ આગળ ગયા છે, તો ત્યાં બી ભરૂચથી આગળ બધી ટ્રેનો કેન્સલ છે, રિટર્ન છે સર। બાય રોડ જવું પડે, બાય રોડનો વિચાર કરી રહ્યો છું। જો આગળ ટ્રેન સ્ટાર્ટ થાય, મેં રીશેડ્યુલ કરાવી છે ટિકિટ રાતે 8:15, 8:15, 9ની। જો એ મળે તો વેલ એન્ડ ગુડ, ના મળે તો મિટિંગમાં તો જવું જ પડશે। તો રીશેડ્યુલ કાં તો બસથી જવું પડશે। રેલવે તંત્રએ કોઈ વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે તમારે ડેસ્ટિનેશન। હા, મારું એમ કહેવું છે કે જે લોકોની ટિકિટ કેન્સલ થઈ તો એમને ગાઈડ કરવું જોઈએ, અને એમને જો ઘણા બધા ભૂખ્યા હશે, ચા પાણી નહીં હોય, તો એમને એ વ્યવસ્થા કરવી જોઈએ અને એમને ગાઈડ કરવા જોઈએ કે ભાઈ આગળ જશે કે નહીં જાય। ના જાય તો પછી એમને કહેવું જોઈએ કે ભાઈ તમે તમારા લોકેશન પર રિટર્ન થઈ જાઓ એમ। જવું આગળ કેવી રીતે જઈશું? અમારી ટ્રેન કેન્સલ, ટિકિટો બીજી મળશે નહીં મળે, બીજી ટ્રેન ક્યારે ચાલુ થશે, ક્યાં રોકાવું, ક્યાં જમવું? અમે જૈન લોકો છે, અમને ઉપવાસ ચાલે છે, તેમને જમવા માટે ક્યાં બેસવું, કેવી રીતે જમવું? આ બધા પ્રશ્ન કંઈ જવાબ જ નથી મળે। કંઈક તો ઇન્ક્વાયરીમાં જવાબ મળે, 4 કલાક પછી ટ્રેન છૂટશે, 6 કલાકે છૂટશે, તો અમને ખબર પડે। કંઈ ખબર જ નથી, આગળના માટે કંઈ જવાબ જ નથી મળતો, કોઈ જવાબ નથી આપતા। એ છૂટશે એટલે તમને રેલવે તંત્ર વ્યવસ્થા કરતું, કોઈ વ્યવસ્થા કરી છે? કંઈ વ્યવસ્થા નથી સાહેબ, કંઈ નથી। એ તો કે તમે વડોદરા જુઓ, સ્ટેશન પર ઊભા રહો, ગાડી આવશે તો અમે એનાઉન્સ કરીશું, બસ આવા જવાબો મળે। પાલિતાણાથી વડોદરા આવ્યા, વડોદરા સ્ટોપ થઈ ગયા, ટ્રેન કેન્સલ થઈ ગઈ। ટ્રેન કેન્સલ થઈને હવે અમારે બોમ્બે જવું છે, પણ બોમ્બે જવા માટે કોઈ સાધન, કોઈ રિપ્લાય નથી। રેલવે તંત્ર કોઈ કાળજી લેતી નથી? રેલવે તંત્ર કંઈ કાળજી કે કોઈ પેસેન્જર શું કરે એની કોઈ માહિતી પણ નથી આપી રહ્યા। કોઈ વ્યવસ્થા કરી છે લોકોએ? કોઈ વ્યવસ્થા નથી। પેસેન્જરે એના જાતે બધું લેવાનું ને જાતે બધું કરવાનું। તકલીફ પડી રહી છે? તકલીફ તો ઘણી પડી રહી છે, પણ કોને કહેવાનું?